સમાચારમાં આગળ વધીએ અગત્યના સમાચાર મળી રહ્યા છે વડોદરાથી કે જ્યાંની વાઘોડિયા બેઠક પર મોટા ઉલટફેર થયો છે અને મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। આપને કહી દઈએ કે અપક્ષ ઉમેદવારી કરનારા મધુ શ્રીવાસ્તવે ફોર્મ પરત ખેંચ્યું છે। મધુ શ્રીવાસ્તવના દીકરી નીલમે પણ ઉમેદવારી પરત ખેંચી છે અને મધુ શ્રીવાસ્તવે હવે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે। ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવે ડિપોઝિટ પણ ગુમાવી હતી। કે જે અગાઉના ઉમેદવાર જીત્યા હતા એમને શું કાર્ય કર્યું છે? એમને સિર્ફ જમીનો પતાવવાના ધંધા કર્યા છે, એમને ઓઇલનો ધંધા કર્યા છે, એમને કોઈ કાર્ય કરવાનું કર્યા નહીં, લોકોને અથડાવવાના ધંધા કર્યા, કોઈ મંદિર બન્યું તો ત્યાં કોટ બાંધવાના પ્રયાસ કર્યા, આ જ ધંધા કર્યા છે। એ ધંધા એમને ખલાસ કરી નાખીશ અને જેટલી જમીન મારા વાઘોડિયાના અંદર ગરીબોને ચીતરી છે એ પાછી અપાવવાના પ્રયાસ કરીશ। જે જન આંદોલન ફાટી નીકળ્યું છે આ ભારતીય જનતા પાર્ટીના અહંકાર અને અભિમાનની વિરુદ્ધમાં, એ અહંકાર અને અભિમાનની વિરુદ્ધમાં એ જન આખો જે ફાટી નીકળ્યો છે એમાં મધુભાઈને એવું લાગ્યું કે વડોદરા અને વાઘોડિયાની જનતાનો કનુભાઈ ગોહિલ અને કોંગ્રેસના ઉમેદવારને આશીર્વાદ મળેલા છે અને એ આશીર્વાદ થકી એમણે પણ પોતે સર્વે કર્યો તો એમને લાગ્યું કે કોંગ્રેસ જીતમાં છે, કોંગ્રેસ સારી બહુમતી મળવાની, તો મધુભાઈના પણ અમને આશીર્વાદ મળ્યા છે।